ભૈયા અમેરિકામાં ક્રિકેટ પ્રમોટ કરવાના ચક્કરમાં આઈસીસીએ એવી પીચો બનાવી દીધી છે કે હવે તો એકચ્યુઅલ જે ક્રિકેટ ફેન્સ છે એ લોકો પણ કંટાળી રહ્યા છે. જ્યારથી T20 વર્લ્ડ કપ ચાલુ થયો છે ત્યારથી લગભગ 5-6 મેચમાં તો ટીમોને 100 રન કરવાના પણ ફાંફા પડી ગયા છે. એમાં આપણે તો બધા હમણાં જ આઈપીએલ જોઈને આવેલા છે, એટલે આઈપીએલમાં તો 200, 250, 280 રનના સ્કોર થતા જોયા છે, અને આ T20 વર્લ્ડ કપમાં તો 100 રન કરવાના પણ ફાંફા પડી રહ્યા છે. એટલે લો સ્કોર થઈ રહ્યો છે એ કોઈ મોટો ઇસ્યુ નથી, કારણ કે ઘણા બધા લોકો પછી એમ કહે કે ભાઈ જ્યારે હાઈ સ્કોર થતો હતો ત્યારે પણ તમે કહો છો કે ભાઈ આ તો બેટિંગની ગેમ બની ગઈ, અને હવે લો સ્કોર થાય તો પણ તમને ઇસ્યુ થાય છે. પણ મેઇન જે ઇસ્યુ છે એ છે કમ્પિટિટિવનેસનો. એમાં બી જ્યાં T20 વર્લ્ડ કપનો પહેલો રાઉન્ડ છે કે જ્યાં મોટી ટીમો એ ઇનએક્સપિરિયન્સ ટીમો સામે રમી રહી છે, તો ત્યાં એટલીસ્ટ થોડી એવી પીચ હોવી જોઈએ કે જ્યાં નાની ટીમો પણ મોટી ટીમનો સામનો કરી શકે, અને એવું ના થાય કે ભાઈ કમ્પ્લીટલી વન સાઇડેડ ગેમ બની જાય. ઇનફેક્ટ રોહિત શર્માએ પણ આયર્લેન્ડ સામેની મેચ પત્યા બાદ કીધું કે 5 મહિના પહેલા બનેલી આ પીચ ઉપરથી અમારે શું એક્સપેક્ટ કરવું એ પણ કંઈ ખબર નથી પડતી. જો કે બોલર્સ માટે તો ચાંદી હોય એવું લાગે છે, કારણ કે બધી જ પીચ ઉપર બોલરને ફાયદો થતો હોય એવું આપણને જોવા મળ્યું છે. તો આ બધી જ આપણે વાત કરીશું, અને સાથે ઇન્ડિયા વર્સિસ આયર્લેન્ડની મેચમાં પણ શું થયું એ બધી જ વાતો ગુજરાતીમાં કરીશું. તો જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે હું તમારા માટે આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ ગુજરાતી ભાષામાં લઈને આવતો રહેવાનું છું. હવે સૌથી પહેલાં ટોસની વાત કરીએ તો ભારતની ટીમે ટોસ જીતીને આયર્લેન્ડ સામે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો, અને ત્યાં જ ઘણા બધા લોકોને એમ લાગ્યું કે ભાઈ 50% મેચ તો પતી ગઈ, કારણ કે એક તો આવી ટ્રિકી પીચ અને એમાં પણ હર્ષદીપ સિંઘ અને બુમરાહ જેવી બોલિંગ લાઇનઅપ, એટલે એક્સપેક્ટેડ તો હતું જ કે ભાઈ ભારત આયર્લેન્ડ સામે જીતી જશે. પરંતુ આપણે જોયેલું છે કે ભાઈ T20 ફોર્મેટમાં આયર્લેન્ડની ટીમે ઘણા બધા અપસેટ કરેલા છે, એટલે ઘણા બધા ક્રિકેટ ફેન્સ એવું માનતા હતા કે ભાઈ એક સારો એવો કોમ્પિટિટિવ મુકાબલો આપણને જોવા મળશે, પણ અનફોર્ચ્યુનેટલી આપણને જોવા ના મળ્યું, કારણ કે ભારતે એક સખત ડોમિનન્સ સાથે આયર્લેન્ડને હરાવી દીધું. હવે ટોસ જીત્યા બાદ જો ભારતની પ્લેઇંગ 11ની વાત કરીએ તો આપણે થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામમાં પણ એક રીલ મૂકી હતી કે વોર્મઅપ મેચમાં આપણે જોયું તો યશસ્વી જયસ્વાલને મોકો નહોતો મળ્યો, એટલે એક્સપેક્ટેડ જ હતું કે આપણને રોહિત શર્મા અને વિરાટ કોહલી ઘણા લાંબા સમય પછી T20 ફોર્મેટમાં ઓપનિંગ કરતા સાથે જોવા મળશે, અને ફાસ્ટ બોલર્સને મદદરૂપ પીચ હતી, એટલે શિવમ દુબેને એઝ અ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે રમાડવામાં આવ્યા અને સંજુ સેમસનને મોકો ના મળ્યો, અને સાથે કોઈ પણ એક્સ્ટ્રા સ્પિનરને લેવાને બદલે ભારતીય ટીમે મોહમ્મદ સિરાજને ટીમમાં સ્થાન આપ્યું. હવે આટલા બધા સારી ક્વોલિટીના બોલર્સ ભારતીય ટીમમાં હતા, એટલે ખબર જ હતી કે ભાઈ આયર્લેન્ડને લોચા તો પડવાના જ છે, અને થયું પણ કંઈક એવું છે. આયર્લેન્ડની બેટિંગ શરૂ થતાની સાથે જ હર્ષદીપ સિંઘે બંને ઓપનરને સસ્તામાં આઉટ કરી નાખ્યા. પછી એમ લાગ્યું કે ભાઈ કદાચ મિડલ ઓર્ડર થોડી ફાઇટ બેક કરશે, પરંતુ હાર્દિક પંડ્યા અને બુમરાહે આયર્લેન્ડની એ આશાઓ ઉપર પણ પાણી ફેરવી નાખ્યું. એમ લાગતું હતું કે એક બેટ્સમેન જાય છે અને બીજો બેટ્સમેન આવે છે, એક પછી એક આયર્લેન્ડની વિકેટો પડતી જ ગઈ, અને છેવટે મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલે પણ વહેતી ગંગામાં હાથ ધોઈ નાખી, એટલે ઓવરઓલ આયર્લેન્ડની ટીમ 100 રન પણ ના કરી શકી અને 96 રન ઉપર જ ઓલ આઉટ થઈ ગઈ. આયર્લેન્ડ તરફથી વાત કરીએ તો ડેલાનીએ સૌથી વધારે 26 રન કર્યા, અને સેકન્ડ હાઈએસ્ટ સ્કોરર હતા એક્સ્ટ્રાસ. હા, ભારતની ટીમે 15 રન એક્સ્ટ્રા રન તરીકે આપ્યા હતા. હવે 97 રન ચેસ કરવાના હતા, એટલે ખબર જ હતી કે ભારતની ટીમ ઇઝીલી આ ટાર્ગેટને ચેસ કરી નાખશે, પરંતુ પ્રેક્ટિસ મેચ ન રમેલા વિરાટ કોહલી ફક્ત 1 જ રન ઉપર આઉટ થઈ ગયા. ઇન્ટરેસ્ટિંગલી વિરાટ કોહલીનો એક એવો રેકોર્ડ સામે આવ્યો કે જેમાં તે આયર્લેન્ડની સામે ત્રીજી વખત 10 રનની અંદર આઉટ થઈ ગયા, એ પણ T20 ફોર્મેટમાં. તો કદાચ આ ગ્રીન જર્સી સામે વિરાટ કોહલીનું લક એટલું બધું નથી ચાલી રહ્યું, પણ આપણને ખબર છે 9મી જૂને જે ગ્રીન જર્સી સામે આવવાની છે એમાં વિરાટ કોહલીનું ફોર્મ કેવું જોવા મળે છે, સમજી ગયા ને? ખેર, વિરાટ કોહલી તો આઉટ થઈ ગયા, પરંતુ કેપ્ટન રોહિત શર્માએ એક કેપ્ટન ઇનિંગ રમીને મેક શ્યોર કર્યું કે ભાઈ ભારતની ટીમને બીજા કોઈ ઝટકા ના લાગે. રોહિત શર્મા 37 બોલમાં 52 રનની એક જોરદાર ઇનિંગ રમીને રિટાયર્ડ આઉટ થયા. સાથે જ વન ડાઉન આવેલા રિષભ પંતે પણ 26 બોલમાં 36 રનની એક તાબડતોડ ઇનિંગ રમી. તો વોર્મઅપ મેચ હોય કે પછી આ આયર્લેન્ડ સામેની મેચ, રિષભ પંત અને હાર્દિક પંડ્યાનું ફોર્મમાં હોવું એ ટીમ ઇન્ડિયા માટે એક ખૂબ જ પોઝિટિવ ન્યૂઝ છે. સૂર્યકુમાર યાદવ સસ્તામાં આઉટ થઈ ગયા, પરંતુ ટાર્ગેટ કંઈ એટલો મોટો હતો નહીં, એટલે કંઈ ફરક ના પડ્યો, અને રિષભ પંતે છેવટે રિવર્સ સ્કૂપ મારીને મેચ ફિનિશ કરી નાખી. જસપ્રીત બુમરાહને પોતાની જોરદાર બોલિંગ કરવા માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. રોહિત શર્મા રિટાયર્ડ આઉટ થઈ ગયા, તો પછી નેક્સ્ટ મેચ રમશે કે નહીં એ પણ કદાચ ઘણા બધા લોકોના મગજમાં સવાલ હોય, તો જેનો જવાબ રોહિત શર્માએ પણ મેચ પછી આપ્યો કે ભાઈ એટલી બધી સિરિયસ ઇન્જરી નથી. મેચ દરમિયાન તેમને ખભા ઉપર 2 થી 3 વખત બોલ વાગ્યા, એટલે તેમને લાગ્યું કે ભાઈ અત્યારે તેઓ રિટાયર્ડ આઉટ થઈ જાય, જેથી કરીને નેક્સ્ટ મેચમાં તેઓ પ્રોપરલી ફિટનેસ સાથે મેચ રમી શકે. એટલે રોહિત શર્માની ઇન્જરીને લઈને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેઓ પાકિસ્તાન સામેની મેચમાં પ્રોપર ફિટનેસ સાથે આવીને ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળશે. તો આ હતી આયર્લેન્ડ સામેની મેચની અપડેટ. ભારતીય ટીમે પોતાના T20 વર્લ્ડ કપ 2024ના અભિયાનની એક ધમાકેદાર જીત સાથે શરૂઆત કરી દીધી છે. જો તમે હજી સુધી વિડીયો જોઈ રહ્યા છો તો નીચે કોમેન્ટમાં તમારા વિચારો ખાસ લખજો, અને વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. શું દરેક મેચ પછી મારે આ પ્રકારના વિડીયો બનાવવા જોઈએ કે નહીં એ પણ મને નીચે કોમેન્ટમાં કહેજો. બાકી મોજ કરો અને જલસા કરો. આપણે મળીએ છીએ ફરી એક વખત આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.